સ્વયંભૂ કહે છે કે વાસ્તવમાં જો ઇન્દ્રિયોના માધ્યમથી અંદરની ચેતનાનો ઉપયોગ દુષ્પ્રયોજનમાં ન કરતા તેની મહાન શક્તિને બરબાદ થતી રોકી શકાય અને તેને સારા ઉપયોગમાં લગાડવામાં આવે તો એ મહાન શક્તિના સદુપયોગ મારફતે સામાન્ય મનુષ્ય પણ મહાન બની શકે છે. પ્રશ્ન પૂછવામાં આવે છે કે બરબાદીને રોકીને તેણે પ્રાપ્ત કરેલ સ્થિતિને પ્રયોજનમાં કેમ ઉપયોગ થતો નથી? એનો એક જ ઉત્તર છે કે મનુષ્ય ધર્મ, નીતિ અને સદાચારના આદર્શોને મહત્વ આપતા સમાજના અતિ ઉપયોગી કાર્યક્રમનું લક્ષ્ય જાહેર કર્યું, પરંતુ એ કાર્યક્રમમાં સંપૂર્ણ સ્વાર્થ અને પક્ષપાત એટલો ભળી ગયો કે જેને લીધે ઉપયોગનો હેતુ દુરુપયોગમાં પરિણમવાથી ન્યાયના સ્થાને છે એ સમયે એક વર્ગ બીજાને પાડી દેવામાં પોતાની બહાદુરી સમજે છે, તેમજ સમૃદ્ધિ માત્ર નહીં પરંતુ પ્રશંસા કરે છે. મધ્યકાલીન ઇતિહાસ એ રીતે જ મારગાળથી પૂરો થયો છે અને તેના પાપની અંદર આક્રમણ કરવાવાળાઓને યોદ્ધા તરીકે ઓળખવામાં આવ્યા છે. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ.